ખેરાલુ તાલુકાના હિરવાણી ગામે રવિ કૃષિ મહોત્સવમાં ખુરશીઓ ખાલીખમ જોવા મળતા આખરે ખુરશીઓ ભરવા માટે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા। ખેરાલુ ધારાસભ્યના સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જો કે રવિ કૃષિ મહોત્સવમાં ગણ્યા ગાંઠ્યા જ ખેડૂતો આવતા ખાલી ખુરશીઓ પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા। તો બીજી તરફ ધારાસભ્યએ પોતાના સંબોધનમાં ખેતીવાડી વિભાગના અધિકારીને ખેડૂતોને વધુ જાગૃત કરવાની ટકોર કરી હતી। કાર્યક્રમમાં ખેરાલુ પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, એપીએમસી ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ખેતીવાડી અધિકારી અને ખેડૂતો હાજર રહ્યા હતા। ખુરશીઓ ભરવા માટે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા। ખેરાલુ ધારાસભ્યના સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જો કે રવિ કૃષિ મહોત્સવમાં ગણ્યા ગાંઠ્યા જ ખેડૂતો આવતા ખાલી ખુરશીઓ પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા। તો બીજી તરફ ધારાસભ્યએ પોતાના સંબોધનમાં ખેતીવાડી વિભાગના અધિકારીને ખેડૂતોને વધુ જાગૃત કરવાની ટકોર કરી હતી। કાર્યક્રમમાં ખેરાલુ પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, એપીએમસી ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ખેતીવાડી અધિકારી અને ખેડૂતો હાજર રહ્યા હતા।